ડાંગ જિલ્લાના સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગહવાળ ગામના બારીપાડા ફળિયામાંથી પોલીસે ગેરકાયદેસર દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે। સુબીર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે દરોડા દરમિયાન 3032 નંગ દારૂની બોટલ, 350 નંગ બિયરના ટીન અને 61 નંગ દેશી દારૂના ટેંગો પાઉચ ઝડપી પાડ્યા છે। એમ કુલ મળીને 4.33 લાખથી વધુનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત એક સ્વિફ્ટ કાર, 2 બાઇક, 3 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી પોલીસે 9,44,345 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા 4 આરોપીઓ સામે સુબીર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અને 8 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો હાલમાં આ દારૂનો જથ્થો છે તે ડાંગ ખાતેથી ઝડપાયો છે અને લગભગ 9.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓએ દારૂ છે તે છુપાવ્યો હતો, જેને એલસીબી દ્વારા દરોડા પાડી અને પકડી પાડવામાં આવ્યો છે। દરોડામાં આ સમગ્ર જે દારૂનો મુદ્દામાલ છે તેને કબજે કરી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જો કે આ સમગ્ર ઘટનામાં આરોપીઓ છે તે ફરાર થયા છે, તેમને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। 4 જેટલા જે આરોપીઓ છે તેમની સામે ગુનો નોંધી 8ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। 8 આરોપીઓ છે તે ફરાર થયા છે। આ સમગ્ર જે ઘટના છે તેને લઈ ગુજરાતમાં દારૂબંધી પર ફરી એકવાર સવાલ ઉભો થયો છે। વધુ એક જે આ ઘટના છે કે જેમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે।